हेलो फ्रेंड्स, હવે અહીં આપણે યુનિટ 3ની સેકન્ડ શોર્ટ નોટ બરાબર ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ એને જોઈશું. તણાવ ઘટાડવાની તકનીકો. આગળ એક શોર્ટ નોટ તમને ક્લાસમાં જે એક્ઝામ લેવાય એની પહેલાં લખાવેલી છે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. યુનિટ 3ની બીજી આઈએમપી શોર્ટ નોટ છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. બરાબર, એના ક્વેશ્ચન આપેલા છે. પહેલો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ ટેકનિક ટુ રિડ્યુસ સ્ટ્રેસ, એટલે કે સ્ટ્રેસને ઓછું કરવા માટેની તકનીકો જણાવો. તણાવને ઓછું કરવા માટેની, ઘટાડવા માટેની તકનીકો જણાવો. બીજું છે એક્સપ્લેન ધ ફર્સ્ટ ટેકનિક ઇન ડિટેલ, પહેલી તકનીકને વિસ્તારપૂર્વક સમજાવો. ત્રીજો પ્રશ્ન છે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ફર્સ્ટ ટેકનિક, પહેલી તકનીકના લાભ જણાવો. ચોથો પ્રશ્ન છે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ફર્સ્ટ ટેકનિક, પહેલી ટેકનિકના ફાયદા જણાવો. એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક ઇન ડિટેલ, ચોથો પ્રશ્ન છે બીજી તકનીક વિસ્તારપૂર્વક સમજાવો. પાંચમો પ્રશ્ન છે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ધ સેકન્ડ ટેકનિક, બીજી ટેકનિકના લાભ જણાવો. અને લાસ્ટ ક્વેશ્ચન છે છઠ્ઠો પ્રશ્ન વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ મેન્ટલ એક્સરસાઇઝ રેગ્યુલરલી, શા માટે આપણે માનસિક કસરતો રોજ કરવી જોઈએ. બરાબર, તો પહેલો પ્રશ્ન હું પ્રશ્ન પ્રમાણે તમને શોર્ટ નોટ સમજાવતો જાઉં, જરાક ધ્યાનથી જોતા જજો, સમજતા જજો. બરાબર, આગળ સમજાવ્યું છે એ મુજબ આ શોર્ટ નોટ તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું. ભાષાંતર નીચે એ પણ સેન્ડ કરીશ તમને, એ લખવાની જરૂર નથી. ફક્ત પ્રશ્નો લખવાના અને એના નીચે શોર્ટ નોટ લખી દેવાની નોટબુકની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ, તણાવને ઘટાડવા માટેની તકનીક જણાવો. તો પહેલા પ્રશ્નનો જવાબ જોજો શોર્ટ નોટમાં કેટલો છે. આ જ શોર્ટ નોટ તમને ટેમ્પલેટ મળેલું છે, એને કેમ મોડે કરવું એ જોઈ લો, સમજી લો. પહેલો પ્રશ્ન છે પહેલી તકનીક રિડ્યુસ, તાણને ઘટાડવા માટેની તકનીકો જણાવો. તો પહેલી ટેકનિક છે પહેલા પ્રશ્નનો જવાબ દેર આર ટુ મેઇન ટેકનિક્સ ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ મેન્ટલ સ્ટ્રેસ. There are two main techniques to help yourself during mental stress. માનસિક તાણ દરમિયાન, માનસિક તાણને ઘટાડવા માટે, માનસિક તાણને ઘટાડવા માટે મદદરૂપ થાય એવી મુખ્ય બે ટેકનિકો છે. દે આર ટુ સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ સેલ્ફ હિપ્નોસિસ. એ બે ટેકનિકો છે. એમાંની પહેલી ટેકનિકનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ અને બીજી ટેકનિકનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન, એનો આન્સર પૂરો. ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા સુધી. દે આર ટુ મેઇન ટેકનિક્સ, બે જ વાક્ય લખવાના છે. દેર આર ટુ મેઇન ટેકનિક્સ ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તાણ દરમિયાન તમને મદદરૂપ થઈ શકે એવી બે ટેકનિક છે. પછી ટેકનિકના નામ લખી દેવાના છે. ધે આર ટુ સ્ટોપ ઓવર થિંકિંગ, પહેલી ટેકનિક છે સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ સેલ્ફ હિપ્નોસિસ, અને બીજી ટેકનિકનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. ઓકે, હવે તમારો બીજો પ્રશ્ન એક્સપ્લેન ધ ફર્સ્ટ ટેકનિક ઇન ડિટેલ. હવે પહેલી ટેકનિક વિસ્તારપૂર્વક સમજાવો. તો એ બીજા પ્રશ્નનો જવાબ આ વેનથી શરૂ થાય. બરાબર, વેનથી શરૂ થાય બીજા પ્રશ્નનો જવાબ. વેન યુ આર ઓવરલોડેડ એન્ડ યુ હેવ લેસ ટાઈમ, મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ. તો વેન યુ આર ઓવરલોડેડ, જ્યારે તમે કામના બોજથી દબાયેલા હોવ, અતિશય કામ હોય, એન્ડ યુ હેવ લેસ ટાઈમ, અને એ કામને પૂરું કરવા માટે તમારી પાસે સમય ઓછો હોય. મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, તો ત્યારે માનસિક તાણ અને માનસિક દબાણ આપણા મગજની અંદર તૈયાર થવાનું શરૂ થાય છે. એઝ અ રિઝલ્ટ, એનું પરિણામ એવું આવે છે માઇન્ડ ગોઝ ઇન ટુ ઓવર થિંકિંગ, અને ત્યારે મગજ શું કરે છે, એ વધુ પડતા વિચારોમાં સરી જાય છે.
બરાબર, બિનજરૂરી વિચારો કરવાનું શરૂ કરે છે. યુ હેવ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ એન્ડ કામ ઇન ધીસ ટેકનિક. તો આ ટેકનિકની અંદર તમારે વધુ પડતા વિચારોને બંધ કરવાના છે, એને અટકાવવાના છે. સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ. આ ટેકનિકની અંદર તમારા માઇન્ડને તમારે રિલેક્સ કરાવવાનું છે, બરાબર, એને શાંત કરવાનું છે, બરાબર, અને આરામ આપવાનો છે. અને એના માટે તમારે શું વિચારવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને શું વિચારવાનું છે? તો તમારે એક મંત્ર બોલવાનો છે, બરાબર. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એટલે મારે કોઈ વધારાની અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જ્યારે જે કંઈ બનશે ત્યારે હું એ સમસ્યાને જોઈ લઈશ, બરાબર, ત્યારે એની સાથે હું ડીલ કરી લઈશ. વેન ઇટ હેપન્સ, વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે થશે ત્યારે જોઈશ, બરાબર. તો અહીંયા સુધી તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થયો. બીજો પ્રશ્ન, બરાબર. ફરીથી એક્સપ્લેન ધ ફર્સ્ટ ટેકનિક ઇન ડિટેલ. બીજા પ્રશ્નનો જવાબ. તો વેન યુ આર ઓવરલોડેડ, જ્યારે તમે માનસિક તાણમાં હો, એન્ડ યુ હેવ લેસ ટાઈમ, ને તમારી પાસે સમય ઓછો હોય, મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ. એઝ અ રિઝલ્ટ, એનું પરિણામ એવું આવે છે, માઇન્ડ ગોઝ ઇન ટુ ઓવર થિંકિંગ. તમારું મગજ વધુ પડતા વિચારોમાં સરી જાય છે. યુ હેવ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ. તો તમારે ત્યારે આ તકનિકનો ઉપયોગ કરવાનો છે, સ્ટોપ ઓવર થિંકિંગનો. એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ એન્ડ કામ. અને તમારા મગજને શાંત કરવાનો છે અને આરામ આપવાનો છે આ ટેકનિકમાં. અને એના માટે શું વિચારવાનું છે? તો એક મંત્ર વિચારવાનો છે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ વધારાની અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જ્યારે જે થશે ત્યારે હું જોઈ લઈશ. તો આ થઈ ગયો બીજો પ્રશ્ન તમારો. હવે તમારો થર્ડ ક્વેશ્ચન છે. થર્ડ ક્વેશ્ચન, વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ફર્સ્ટ ટેકનિક. પહેલી ટેકનિકના લાભ જણાવો. તો હવે એ શરૂ થાય છે, તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ અહીંયાથી શરૂ થાય, ધીઝ મંત્રાથી. તો ધીઝ મંત્ર, કયો મંત્ર? પેલો આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. બીજા પ્રશ્નના જવાબમાં જે આવી ગયું તે આગળ. તો ધીઝ મંત્ર વિલ હેલ્પ યુ ટુ કામ ડાઉન યોર એક્સાઇટમેન્ટ એન્ડ ડિક્રીઝ સ્ટ્રેસ લેવલ. બસ આ એનો ફાયદો થઈ ગયો, બરાબર. શું ફાયદો આ મંત્રનો? ત્રીજા પ્રશ્નનો જવાબ. તો ધીઝ મંત્ર વિલ હેલ્પ યુ ટુ કામ ડાઉન યોર એક્સાઇટમેન્ટ, તમારી વધુ પડતી ઉત્તેજનાને શાંત કરે. એન્ડ ડિક્રીઝ સ્ટ્રેસ લેવલ, અને તમારા મગજની અંદર જે તાણનું સ્તર વધી ગયું છે એને ઘટાડે. અહીંયા સુધીનો તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ છે, થર્ડ ક્વેશ્ચન, બરાબર. એક જ વાક્ય છે. શું ફાયદો? તો કે તમારા એક્સાઇટમેન્ટને કામ ડાઉન કરે અને સ્ટ્રેસ લેવલને ઘટાડે. નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન, ચોથા પ્રશ્નનો જવાબ જુઓ. હવે એ થોડુંક વધારે પડતું લાંબુ છે, કારણ કે પ્રોસેસ લાંબી આવશે. બીજી ટેકનિક હવે કઈ? ચોથા પ્રશ્નનો સવાલ પહેલાં સાંભળી લો. એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક ઇન ડિટેલ. એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક ઇન ડિટેલ. બીજી ટેકનિક વિગતવાર સમજાવો. તો એનો જવાબ, ચોથા પ્રશ્નનો જવાબ શરૂ થાય છે અહીંયાથી. ધ સેકન્ડ ટેકનિક ઇઝ અબાઉટ સેલ્ફ હિપ્નોસિસ વિચ ઇન્ક્લુડ્સ મેની સ્ટેપ્સ. બીજી જે ટેકનિક છે એ સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વ સંમોહન કહેવાય એને. તો એના વિશે છે કે જેમાં ઘણા બધા સ્ટેપ્સ આવે છે. દે આર લાઈક સેટલિંગ બેક ઇન અ ચેર એન્ડ રિલેક્સ. તો એ સ્ટેપ્સ આ પ્રમાણે છે. સૌથી પહેલાં એક ખુરશીમાં બેસી જાઓ, રિલેક્સ થાઓ, શાંત થાઓ, આરામ કરો. કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. અને હવે શું કરવાનું છે તમારે? ઊંધા એકડા ગણવાનું સ્ટાર્ટ કરવાનું છે. 99 થી 70 ગણવાનું સ્ટાર્ટ કરો. એન્ડ બ્રીધ ડીપલી, અને ઊંડો શ્વાસ લો. બ્રીધ ડીપલી,
બરાબર 99 થી 70 ગણો એ સમય ઊંડા શ્વાસ લેવાનો છે. નેક્સ્ટ કાઉન્ટિંગ 69 અલ્પવિરામ કરીને 69 to 30 and assuming yourself on a staircase stretching ahead you. હવે તમારે 69 to 30 કાઉન્ટ કરવાના છે, ગણવાના છે. અને ત્યારે એવી કલ્પના કરો, એઝ્યુમિંગ એવી કલ્પના કરો કે તમે તમારી આગળ કોઈ પગથિયા ઉપર તમે ઉતરી રહ્યા છો અને એ પગથિયા આગળ લંબાતા જઈ રહ્યા છે, નીચે જઈ રહ્યા છે, તમારી આગળ વધતા જાય છે. કોમા કરીને આગળનો સ્ટેપ કાઉન્ટિંગ ડાઉન from 29 to 0 and visualizing you are in a luxurious lift with views of landscapes outside. હવે તમે જ્યારે 29 થી 0 ગણો છો ત્યારે એવી કલ્પના કરો, એવું દ્રશ્ય જુઓ કે તમે કોઈક વૈભવી લિફ્ટમાં નીચે આવી રહ્યા છો અને બહારની તરફ એ લિફ્ટને કાચ છે, ગ્લાસ છે, અને કાચમાંથી બહારની તરફ તમને અદ્ભુત ભૂમિ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એઝ યુ અરાઇવ એટ 0, હવે તમે જ્યારે 0 લેવલ ઉપર નીચે જમીન પર આવી જાઓ, યુ નીડ ટુ સ્ટાર્ટ ઇમેજિનિંગ ધેટ યુ એન્ટર ઇન અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ લાઇક. હવે એવી કલ્પના કરો કે તમે કોઈક ઓરડામાં પ્રવેશો છો, એ લિફ્ટમાંથી નીચે ઉતરીને બહાર નીકળીને એ લિફ્ટ ડાયરેક્ટ એ રૂમમાં જ ખુલે છે. એક ભવ્ય ઓરડો છે કે જેમાં ફૂલ ફર્નિચર છે, વૈભવી ફર્નિચર છે, અને એ પણ તમારી કલ્પના મુજબનું. બરાબર. યુ શુડ રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રિલેક્સ્ડ. હવે જ્યાં સુધી તમારું મગજ શાંત ન થાય અને આરામ ન લાગે ત્યાં સુધી તમે એ જ રૂમમાં આંખો બંધ કરીને બેસેલા છો એવી કલ્પના કરો. એન્ડ રેસ્ટેડ, અને ત્યાં આરામ કરો ખુરશીમાં. ફાઇનલી યુ શુડ ઓપન યોર આઈઝ અગેન સ્લોલી, ને ત્યાર પછી તમે ધીમેથી તમારી આંખ ખોલી શકો છો. અહીંયા સુધી બરાબર. ક્યાંથી? અહીંયાથી 10 સેકન્ડ ટેકનિકથી અહીંયાથી અહીંયા સુધી અગેન સ્લોલી સુધી. આ તમારો 4th ક્વેશ્ચનનો આન્સર છે. સેકન્ડ ટેકનિકના સ્ટેપ કયા કયા સ્ટેપ છે? તો આ સેલ્ફ હિપ્નોસિસ છે, જેમાં ઇન્ક્લુડ્સ મેની સ્ટેપ્સ. ફર્સ્ટ સ્ટેપ કાઉન્ટિંગ 99 to 70 એન્ડ ડીપ બ્રીથલી. પછી કોમા કરીને કાઉન્ટિંગ 69 to 30 એન્ડ એઝ્યુમિંગ યોર સેલ્ફ ઓન અ સ્ટેર્સ કેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. બરાબર. ત્યાર પછી કાઉન્ટ ડાઉન 29 to 0 એન્ડ વિઝ્યુલાઇઝિંગ યુ આર ઇન અ લક્ઝરિયસ લિફ્ટ એન્ડ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ અહેડ ઓફ યુ. બરાબર. અને લાસ્ટ કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 એન્ડ as you arrive at 0 you need to start imagining that you enter in a room that is furnished just as you like. And last, you should remain there in your imagination until you feel relaxed and rested. Finally, you should open your eyes again slowly. And benefit of first technique is that you can gain બરાબર. આ તમારો ચોથો પ્રશ્ન થઈ ગયો. હવે તમારો 5th ક્વેશ્ચન છે. જુઓ, 5મો પ્રશ્ન છે, વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ધ સેકન્ડ ટેકનિક? બીજી ટેકનિકના લાભ શું? તો ચલો હવે લાભ જોઈએ આપણે એના. 5મા પ્રશ્નનો જવાબ તમારો શરૂ થાય છે અહીંયાથી. અહીંયાથી શરૂ થાય છે 5મા પ્રશ્નનો જવાબ તમારો. તો ધ બેનિફિટ of first technique is that you can gain maximum energy at the start of your day by just thinking about no expectation. ચલો, પહેલી ટેકનિક જે આપણે જોઈ, સ્ટોપ ઓવર થિંકિંગ, એનાથી શું લાભ થાય? તો એનાથી તમને મેક્સિમમ એનર્જી દિવસની શરૂઆતમાં જ તમને મળી રહે અને તમે તમારા દિવસની શરૂઆત અતિશય ઉર્જા સાથે, તમે એક ઉત્સાહ સાથે અને ઉર્જા સાથે અને એવા વિચાર સાથે કે મને કોઈ બીજી વધારાની અપેક્ષાઓ નથી, આવા વિચાર સાથે તમે દિવસની શરૂઆત
કરી શકો છો, બરાબર. એન્ડ સ્ટોપ ઓવર થિંકિંગ, અને વધારાના વિચાર બંધ કરી શકો છો. ધ મેઇન બેનિફિટ of self hypnosis is that it increase our concentration power and we feel relaxed and calm. બીજી ટેકનિક જે આપણે જોઈ સેલ્ફ હિપ્નોસિસની, એમાં શું થાય છે તો તમારે આનાથી તમારું કોન્સન્ટ્રેશન પાવર, એટલે કે તમારું જે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ છે એ ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે. એન્ડ વી ફીલ રિલેક્સ એન્ડ કામ, અને આપણને એકદમ શાંત અને આરામદાયક લાગે. વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન મેન્ટલ કેપેસિટી, જે તમારી માનસિક ક્ષમતાને જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યની છે. તો અહીંયા સુધી જે છે, બરાબર, એ તમારા 5મા પ્રશ્નનો જવાબ અહીંયાથી ધ બેનિફિટ ઓફ ફર્સ્ટ ટેકનિક ત્યાંથી લઈને આ 5મો પ્રશ્ન 5th ક્વેશ્ચન. હવે લાસ્ટ ક્વેશ્ચન તમારો, વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ મેન્ટલ એક્સરસાઇઝ રેગ્યુલરલી? શા માટે આપણે મેન્ટલ એક્સરસાઇઝ રોજ કરવી જોઈએ? તો એનો જવાબ છે અહીંયાથી, બાય ડુઈંગ અબોવ મેન્શન્ડ 2 એક્સરસાઇઝીસ ઓન રેગ્યુલર બેસિસ. જો તમે નિયમિત રીતે ઉપર આપેલી 2 ટેકનિકનો તમે મુહાવરો કરતા રહો, વી ગેઇન મેની થિંગ્સ ઇન અવર બોડી ઇટ સેલ્ફ. તો આપણા શરીરની અંદર આપણને ઘણી બધી એવી વસ્તુઓ, ઉર્જા, એનર્જી, સેલ્ફ કોન્સન્ટ્રેશન, તમારો કોન્સન્ટ્રેશન પાવર વધે, રિટેન્શન પાવર વધે, એટલે કે યાદશક્તિ વધે, ઘણા બધા લાભ તમારા શરીરને થાય. દે રિડ્યુસ એંગર એન્ડ ફ્રસ્ટ્રેશન, તમારી અંદરથી ગુસ્સા અને ફ્રસ્ટ્રેશન એટલે હતાશાને દૂર કરે. બૂસ્ટ અવર કોન્ફિડન્સ, અને આપણા જે આત્મવિશ્વાસ છે આપણો એને વધારે. લોઅર ધ બ્લડ પ્રેશરને ઘટાડે. મેક યોર બોડી લાઇટન એન્ડ મેની મોર, અને તમારા શરીરને હળવું બનાવે, અને આ ઉપરાંત બીજા ઘણા લાભ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ તમારી દરેક 6 ક્વેશ્ચન વાઇઝ મેં તમને અલગ અલગ દરેક પ્રશ્ન પ્રમાણે સમજાવ્યું છે, બરાબર. એકવાર ધ્યાનથી વિડીયોને સાંભળજો, અને એ પ્રમાણે દરેક પ્રશ્ન પ્રમાણેના જવાબ મોડે કરવાનો પ્રયત્ન કરજો. તમે જ્યારે નોટબુકમાં પણ લખો ત્યારે ખાસ સૂચના કે જે મેં પહેલો પ્રશ્ન ક્યાંથી ક્યાં સુધી એ પેન્સિલ વડે ટીક કરી રાખવાનું, એટલે જ્યારે તમે મોડે કરવાનો પ્રયત્ન કરશો ત્યારે એક એક પ્રશ્ન પ્રમાણે તમે મોડે કરો તો એનો લાભ તમને થશે ને શોર્ટ નોટ સહેલાઈથી મોડે થઈ જશે. ઓકે, આ જ યુનિટની સેકન્ડ શોર્ટ નોટ જે છે, હજી થર્ડ શોર્ટ નોટ એક છે હજી આઈએમપી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, આ શોર્ટ નોટને હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં લખી દેવાની છે. ક્વેશ્ચન અને શોર્ટ નોટ બંને, ભાષાંતર લખવાની જરૂર નથી, એ તમારા સમજવા પૂરતું જ તમને સેન્ડ કરીશ. ઓકે, બાય.